ડેલી ન્યૂઝ ગુજરાત પર આજની ખબર સંત શ્રી રાજારામ કેળવણી મંડળ રામપુરા સંચાલિત સહયોગ વિદ્યાલય સણાવિયા ખાતે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો। આજે થરાદ તાલુકાના સણાવિયા સહયોગ વિદ્યાલયમાં વિદ્યાર્થી દીક્ષાંત સમારોહ યોજાયો। સમગ્ર કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। આ વિદાય સમારોહમાં ઉપસ્થિત થરાદ માર્કેટ યાર્ડના ચેરમેન અને મુખ્ય મહેમાન શૈલેષભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। સહ ઉપસ્થિત ડોક્ટર ખેમરાજ ચૌધરી તથા ડોક્ટર ધનરાજ ચૌધરીએ પણ વિદ્યાર્થીઓને અનુલક્ષીને ઉદ્બોધન કર્યું હતું। સહયોગ વિદ્યાલયના આચાર્ય સુરેશભાઈ ચાવડાએ પણ પ્રાસંગિક ઉદ્બોધન કરી મહેમાનોનું સ્વાગત કર્યું હતું। સણાવિયા પ્રાથમિક શાળાના આચાર્ય રામદાસભાઈ રાઠોડે ખૂબ સારી ભાષામાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। સણાવિયા ગામના યુવા અગ્રણી જગતાજી ઠાકોરે પણ સરસ ભાષામાં વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી હતી। સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન હાઈસ્કૂલના શિક્ષક કીર્તિભાઈ ઠાકોરે કર્યું હતું। સહયોગ વિદ્યાલયના સ્ટાફ નયનાબેન પટેલે હાઈસ્કૂલની દીકરીઓને સાંસ્કૃતિક કાર્યક્રમોની સરસ રૂપરેખા આપી હતી અને શિક્ષક મિરજીભાઈ તથા અનિલભાઈનું કામ પણ બિરદાવવાને લાયક હતું। રામપુરા ધુણસોલ હાઈસ્કૂલના આચાર્ય ચંદ્રકાંતભાઈ આભાર વિધિ કરી પોતાની ભાષામાં વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી ઉદ્બોધન કર્યું હતું। ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહમાં વિદ્યાર્થીઓએ ભાવુક થઈ વિદાય લીધી હતી। આ પ્રસંગે આવેલ મહેમાનોનું સાફા અને સાલ વડે સ્વાગત કરવામાં આવ્યું હતું। ટ્રોફી અને વિદ્યાર્થીઓને ગણવેશ આપેલ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। નાસ્તાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે થરાદ માર્કેટ યાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ, થરાદ ચૌધરી હોસ્પિટલના ડોક્ટર ખેમરાજભાઈ ચૌધરી, ગઢવી હોસ્પિટલના ડોક્ટર ધનરાજ ચૌધરી, વખા કોલેજના પ્રોફેસર ટ્રસ્ટી ખેગારબા પટેલ, હસુભાઈ પટેલ, સણાવિયા પ્રાથમિક શાળાના આચાર્ય, રામપુરા હાઈસ્કૂલના આચાર્ય અને સ્ટાફ મિત્રો, સણાવિયા ગામના સરપંચ ભીમાભાઈ ચૌહાણ, ઉપસરપંચો, ડે સરપંચ, યુવાનો, વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ જગતાજી ઠાકોર, વાવ, થરાદ, ડેલી ન્યૂઝ ગુજરાત।